તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. હવે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઇકોનોમિક્સના 12મા ધોરણના હવે આપણે આગળ પણ આપણે 2 વિડીયો લઈને આવ્યા હતા અને આજે પણ બીજા વિડીયોનો પાર્ટ 2 આપણે 2 લઈને આવી ગયા છીએ. અને આમાં પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જ કે ભાઈ તમારે આટલા જ ક્વેશ્ચન છે તમારે બોર્ડની એક્ઝામમાં કરીને જવાના અને એમાંથી 100% માર્ક્સ છે, એ આપણી ગેરંટી છે. સમજાણું? તો ચાલો હવે આપણે ચાલુ કરીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો જેમાં સૌથી પહેલા છે આપણે ધોરણ 12 માં છે કે ભાઈ પરીક્ષામાં પૂછાય એવા અતિ મહત્વના એટલે કે ભાઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એમાં અર્થશાસ્ત્ર પછી છે પરીક્ષામાં પૂછાય એવા અતિ મહત્વના પ્રશ્નો. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન આપેલ છે કે ભાઈ મૃત્યુ દરનો અર્થ જણાવી નીચા મૃત્યુ દરના કારણો જણાવો. મૃત્યુ દરનો અર્થ સૌથી પહેલા તો આપણે મૃત્યુ દરનો અર્થ જણાવવાનો હોય કે ભાઈ મૃત્યુ દર એટલે શું. તો કે ભાઈ દર 1000ની વસ્તીએ દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા એટલે કે ભાઈ મૃત્યુ દર. અને મૃત્યુ દર છે તો નીચા મૃત્યુ દરના કારણો. મૃત્યુ દર થાય છે, મૃત્યુ દર છે કેવો નીચો, પણ એના કારણો નીચા મૃત્યુ દર છે તો એના કારણો શું છે એ પણ આપણે જણાવવાના હોય છે. એટલે પહેલો પ્રશ્ન છે મૃત્યુ દરનો અર્થ આપી નીચા મૃત્યુ દરના કારણો જણાવો. પછી બીજો ક્વેશ્ચન છે કે ભાઈ જાતિ પ્રમાણ વિશે નોંધ લખો. જાતિ પ્રમાણ એટલે શું? સેક્સ રેશિયો. કે ભાઈ જે એક દર 1000 પુરુષની વસ્તીએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, દર 1000 પુરુષોની વસ્તીએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એને જાતિ પ્રમાણ કહેવાય છે. અને 2011ની દ્રષ્ટિએ સૌથી વધારે જાતિ પ્રમાણ ક્યાં હતું સ્ત્રીનું? તો કે ભાઈ કેરળમાં 1084 સ્ત્રીઓ હતી, જ્યારે 1000 પુરુષે 1084 સ્ત્રીઓ હતી. આને શું કહેવાય? જાતિ પ્રમાણ કહેવાય. એટલે આ જાતિ પ્રમાણનો ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી છે એમાં ત્રીજો ક્વેશ્ચન આપણને આપેલો છે જો હજી તો કે ભાઈ પાકની ફેરબદલી સમજાવો. પાકની ફેરબદલી સમજાવો. હવે પાકની ફેરબદલીનું હોય ક્વેશ્ચન લખવાનું હોય એમાં 2 પ્રકારના પાક આવે. ક્યાં ક્યાં? એક તો અનાજ પાક અને બીજું રોકડિયા પાક. રોકડિયા પાક એટલે કેવા? તો કે ભાઈ આપણે ઉત્પાદન કરી અને ઉત્પાદન થઈ ગયું બરોબર, પછી આપણને ડાયરેક્ટ રોકડા રૂપિયા કમાઈ દઈએ, એના કેવા પાક કહેવાય? રોકડિયા પાક કહેવાય. અને અનાજેતર પાક અને રોકડિયા પાક. અનાજેતર પાકને રોકડિયા પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પાકની ફેરબદલી કર્યા રાખવાની તો શું થાય? ખેતીમાં ઉત્પાદન વધે બરાબર, અને જમીન પણ કેવી થાય? ફળદ્રુપ થાય. ચાલો પછી ચોથો છે કે ભાઈ નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય પરિબળ જણાવો. હવે ખેત ઉત્પાદકતા નીચી છે તો એના સંસ્થાકીય પરિબળ ઓલા હતા, યાદ કરો જી, ક્યાં? જમીન મહેસૂલ ઉઘરાવાની પ્રથા અને એ બધા હતા. એ બધા ક્યાં હતા? આ બધા આ હતા કે ભાઈ એટલે એના સંસ્થાકીય પરિબળો છે કેટલા એ આપણે જણાવવાના છે. પછી એમાં પાંચમો ક્વેશ્ચન છે. પાંચમો ક્વેશ્ચન જો તો કે ભાઈ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર આ બે વચ્ચેનો શું આપવાનો છે? આપણે તફાવત આપવાનો છે. આંતરિક વેપાર એટલે શું? એક દેશમાં ને દેશમાં, એક સ્થળેથી બીજા સ્થળે, એટલે આપણા ગામડામાંથી બીજા ગામડામાં અથવા તો આપણા શહેરમાંથી બીજા શહેરમાં એના બે વચ્ચે વેપાર કરવો હોય એને આંતરિક વેપાર કહેવાય. કેવો કહેવાય? આંતરિક વેપાર. અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે આપણા દેશમાં, ભારત દેશમાંથી આપણે અમેરિકા સાથે વેપાર કરવો હોય, એક દેશમાંથી બીજા દેશમાં વેપાર કરવો હોય તો એને કેવો? આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. એટલે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર આ બે વેપાર વચ્ચે તફાવત શું છે એ આપણે જણાવવાનું હોય છે. પછી છે વિદેશ વેપાર માટેના કારણો. વિદેશ વેપાર માટેના આપણે 4 કારણો છે, એ 4 કારણો આપણે સમજાવવા પડે. પછી છે લેણદેણની તુલના અને વેપાર તુલના આ બે વચ્ચેનો તફાવત. લેણદેણની તુલના અને વેપાર તુલના. લેણદેણની તુલના એટલે શું? તો કે ભાઈ દેશની ભૌતિક અને અભૌતિક એના હિસાબો, એટલે કે કેવા હિસાબો? તો કે ભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટના હિસાબો છે, આ બધાયનું હિસાબી સરવૈયું દર્શાવે એને લેણદેણની તુલના કહેવાય. સમજાણું? હિસાબી સરવૈયું દર્શાવે એને લેણદેણની તુલના કહેવાય. એટલે લેણદેણની તુલના અને વેપાર તુલના આ બે વચ્ચેનો આપણને તફાવત પણ કહેવાનો છે. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આટલા તમારે ક્વેશ્ચન છે નહીં કરીને જવાના છે બરોબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આટલા તમે કરીને જાશો ને એટલે તમારે વાંધો આવશે નહીં.
સમજાણું? એટલે આટલા ક્વેશ્ચન તમારે કરીને જવાના છે. પછી જો નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ, કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોને આપણે વધારે પ્રમાણમાં નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી તો એનાથી મહત્વ શું? તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોને આપણે વધારે પ્રોત્સાહન આપી એનાથી શું થાય? રોજગારીમાં વધારો થાય, રોજગારીની તકોમાં વધારો થાય. સમજાણું? એટલે નાનો અને ગરીબ વર્ગ છે, નાનો અને ગરીબ વર્ગ કેવો થાય? એને આવક વધે એટલે તેમની પોતાની મોજ શોખની વસ્તુઓ પણ શું કરે? વધારે પ્રમાણમાં મેળવે, એનાથી આવક વધે. બરાબર? આ રીતે આખું ચક્ર ચાલ્યા રાખે. એટલે નાના પાયાના ઉદ્યોગોને વધારે પ્રમાણમાં મહત્વ આપવામાં આવે છે. સમજાણું? એટલે આ નાના પાયાના ઉદ્યોગોને મહત્વ આપે એટલે સરકાર પણ એના પ્રમાણમાં વધારે ઘણા બધા કાર્યક્રમો કરતા હોય, ઘણી બધી યોજનાઓ બહાર પાડતા હોય. બરોબર? આના કારણે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર જણાવો. માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર. આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ તો પૂછાય જ કે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર કેટલા? તો કે ભાઈ 4. પેલું જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો અને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. આ 4 પ્રકારના ઉદ્યોગો છે એ આપણને પૂછાય. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી જો ઉદ્યોગોના વિકાસ માટે સરકારે લીધેલા પગલા. સરકારે ઉદ્યોગોને આગળ લઈ આવવા માટે સરકારે કેટલા સારા કાર્ય કર્યા ને એ આમાં બધાયના પોઈન્ટ પાડીને લખવાના હોય. સમજાણું? એટલે આટલું આપણે કરીને જવાનું છે. પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો કે ભાઈ સ્થળાંતર. સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરના પ્રકાર જણાવો. સ્થળાંતરનો અર્થ કયો કે ભાઈ એક સ્થળેથી બીજા સ્થળે પોતાના વતનથી દૂર શું કરવા માટે? તો કે ભાઈ વિવિધ સવલતોથી આકર્ષાય અને ઊંચું જીવન ધોરણ જીવવા માટે એક સ્થળેથી બીજા સ્થળે કાયમી વસવાટ કરે એને શું કહેવાય? તો કે ભાઈ સ્થળાંતર કહેવાય. અને એના પ્રકારો કેટલા? 2 પ્રકાર. એક તો સ્થળ આધારિત સ્થળાંતર અને બીજું કારણ આધારિત સ્થળાંતર. એમાં પણ 2 પ્રકાર છે. સ્થળ આધારિત સ્થળાંતરનું કયું? આકર્ષક સ્થળાંતર. અને કયું કહેવાય કે ખોટું આવે? સ્થળ આધારિતમાં શું આવે? આંતરિક અને આંતરરાષ્ટ્રીય. અને કારણ આધારિતમાં આકર્ષણ અને અપાકર્ષણ. સમજાણું આટલું? એટલે આ આખા પ્રકાર છે. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી રેલવેનો વિકાસ ની નોંધ આપો. રેલવે ક્યારથી ચાલુ થઈ હતી? તો કે ભાઈ રેલવે છે 18 એપ્રિલ 1853 ના રોજ મુંબઈ અને થાણા વચ્ચે ચાલુ થઈ હતી. ત્યાંથી ચાલુ કરીને અત્યારે જેટલી આધુનિક ટ્રેનો જે બધી આવી અને એના કારણે શું ભારતમાં વિકાસ થયો રેલવેના કારણે, અને રેલવેમાં શું વિકાસ થયો, આ બધી વસ્તુ આપણે આમાં રેલવેમાં લખવાની. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો હજી ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે પેટ્રોલિયમ. કે ભાઈ પેટ્રોલિયમ પેદાશ વિશે નોંધ લખવાની છે. પેટ્રોલિયમ પેદાશ વિશે. પેટ્રોલિયમ પેદાશ છે એ કોણ ઉત્પાદન કરે? એની એજન્સી કઈ છે? ONGC. બરાબર? તો પેટ્રોલિયમ પેદાશ છે એ આપણા ભારતમાં ઉત્પાદન થાય છે કે કેમ? ઉત્પાદન થાય છે તો કેટલા ટકા ઉત્પાદન થાય છે? આ બધી વસ્તુ છે એ આપણે પેટ્રોલિયમની પેદાશની નોંધમાં આપણે લખવાનું છે. એટલે છેલ્લા 11મા ચેપ્ટરમાં આઈએમપી ક્વેશ્ચન છે રેલવેના અને પેટ્રોલિયમના અને વીજળીના ને એ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એટલે એ તો બધા ફરજિયાત કરીને જ જવાના તમારે. એટલે શું કાંઈ વાંધો આવે નહીં. જો પછી ક્વેશ્ચન છે શહેરીકરણની પ્રક્રિયા સમજાવો. શહેરીકરણની પ્રક્રિયામાં પણ 4 આઈએમપી 4 મુદ્દા છે. તો 4 મુદ્દા તમારે કડકડાટ વાંચીને જવાના. અને નો યાદ રહેતા હોય તો આપણે એક સૂત્ર બનાવી નાખવાનું કે ભાઈ આ રીતે સૂત્ર છે, તો એમાં બધા ઝડપથી યાદ આપણને રહી જાય. પછી આરોગ્યનું મહત્વ. આરોગ્યનું મહત્વ સમજાવવાનું છે. તો કે ભાઈ આરોગ્યનું મહત્વ એટલે એમાં આરોગ્યમાં કેટલી સુવિધા સારી આપણને મળે અને એના માટે સારવાર કેટલી વધારે પ્રમાણમાં સારી સારવાર આપણે કરાવી શકીએ એના માટે આરોગ્યનું મહત્વ છે આપણે સમજાવવાનું હોય છે. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હવે આટલા ક્વેશ્ચન તમારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આટલા તમારે કરીને જ જવાના છે. એટલે શું થશે? આપણે આવડી જશે અને આપણે 95 90 થી 95 ઉપર આપણે માર્ક આપણે કવર કરી શકીએ. બરાબર? તો આટલા તમારે ક્વેશ્ચન કરીને જવાના છે. તો અહીંયા છે આપણી અહીંયા પીપીટી પૂરી થઈ છે. બરાબર? તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા નવા આઈએમપી ના ક્વેશ્ચન છે. હજી આપણે આઈએમપી ના ક્વેશ્ચન હું આપીશ અને એકાઉન્ટના પણ એકાઉન્ટમાં કેટલા દાખલા મોસ્ટ આઈએમપી છે
એ પણ આપણે વિડીયો છે ચેનલમાં આવવાનો છે. એટલે ચેનલ સાથે શું કરવાનું છે? ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. બરાબર? તો અને તમારા કોઈ પણ 12મા ધોરણના મિત્રો હોય તો એ 12મા ધોરણના મિત્રો સાથે શું કરવાનું છે? શેર કરવાનું છે અને એને પણ કહેવાનું છે કે ભાઈ આ સાહેબ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ આપે છે. સમજાણું? તો આટલું તમારે કરવાનું છે. બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.